કોમેન્ટને જવાબ લઈ લઈએ તો 4 થી 5 કોમેન્ટના આન્સર આપણે આપશું. હવે માનુબેન માની હમણાં ચેરમાંથી ભફિંગ કરતી પડી. માનો લાડવો ખાધો. અને આ છે ને મ્યુઝિયમ છે જે આપણા ઘરની બાજુમાં જ, પણ આપણે હજી ગયા જ નથી. આવું કંઈક નજારો છે અહીંનો. જો 700 સબસ્ક્રાઇબર હોય ને એમાંથી ને 5 પણ કોમેન્ટ કરતા હોય ને તો અંદર. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. તો વાગી ગયા છે બપોરના કહું ને તો 1:10 મિનિટની વાર છે ને આપણે બ્લોગની શરૂઆત કરી છે. તો આજે છે ને થોડીક કમેન્ટ 4-5 લેશું અને પછી બ્લોગ કન્ટિન્યુ કરું છું હું. તો ચાલો કોમેન્ટ લઈ લઉં. તો બેસીને નિરાતે બીજો મોબાઈલ લેવો પડશે કોમેન્ટ માટે. ભાવેશભાઈ છે ને એ રોજ લગભગ આપણા વિડીયો જોતા હોય, કોમેન્ટ હોય જ છે એની. તો એને કીધું છે બરાબર છે, સવારે નાસ્તો કરીને જવાય. સાચી વાત છે. તો કાલના વ્લોગમાં હતું ને, મિશ્રી છે ને સવારે નાસ્તો કરીને કે હું રોટલી ખાઈને ન જાઉં, ફ્રૂટ ખાઈને જાઉં. તો પહેલા તો એ રોટલી ખાતી હતી શરૂઆતમાં. જ્યારે આવી ને ધોરાજી 1 વર્ષ રહી ને તો બા પાસે તો લાડ હોય ને છોકરાઓને, એટલે ત્યાં નાસ્તો કરવાનો એને બંધ કરી દીધો હતો સવારે. તો દૂધ કેવું પીને જતી હતી. પણ અત્યારે ત્યારે 1 વાગે ત્યાં છે ને ધોરાજી સ્કૂલેથી આવી જતી હતી. અત્યારે અહીંયા અમે ઘરે પહોંચીએ ને તો 2:30 વાગે અને 3 વાગે જમવા ભેગા થાય. તો પાછો લંચ જે લઈને ગઈ હોય ને એ પૂરો કરીને ન આવે. એટલે કે થોડાક દિવસ તો એને મેં હલાવ્યું. એ કે મમ્મી હું છે ને ફ્રૂટ ખાઈને જઈશ. તો 1 એપલ ખાઈ લે તો એના જેવું બેસ્ટ નહીં. કેમ કે પહેલું ફ્રૂટ છોકરાઓના પેટમાં જો ફ્રૂટ કે ડ્રાય ફ્રૂટ કે નાળિયેર પાણી કાંઈ પણ જાય ને તો સારું કહેવાય, બેસ્ટ કહેવાય. પણ એ રોજ છે ને ખાઈને 4-5 દી ગઈ. પછી એક દિવસ એવું કર્યું કે એક જ ચીર ખાઈને ફ્રીજમાં મૂકી દીધો. એટલે મેં કીધું તું છે ને હવે રોટલી જ ખાઈને જજે. હવે પાછી છે ને કાલથી રોટલી જ ચાલુ કરી છે. રોટલી જ ખાઈને જાય છે ભાવેશભાઈ. થેન્ક યુ સો મચ, તમે ચિંતા કરો છો એ માટે. અને સુરભીબેનની મેં એક કોમેન્ટ છે કે વાહ. તો થેન્ક યુ સો મચ સુરભીબેન. પણ રોજ આપણા વિડીયો જોવે છે, લગભગ દરેક વિડીયોમાં એમની કોમેન્ટ હોય છે. પછી દેવિકાબેન ગાજીપરા છે, એ પણ આપણા વિડીયો જોતા હોય પણ કોમેન્ટ ક્યારેક ક્યારેક જ હોય છે એની. તો એ કહે છે કે મસ્ત વિડીયો. થેન્ક યુ સો મચ દેવિકાબેન. અને બાકી હજી 2-3 કોમેન્ટ લઈ લઉં છું. આવી રીતે કોમેન્ટ કરતા હોય ને તો એ તમે ખૂબ મજા આવે. તમે લોકો કોમેન્ટ કરો અને આપણા જો 700 સબસ્ક્રાઈબર હોય ને એમાંથી ને 5 પણ કોમેન્ટ કરતા હોય ને તો અંદરથી એની ખુશી હોય ને કંઈક અલગ જ હોય એમ. પછી અમે પાર્કમાં ગયા હતા ને, હુડા પાર્કનો વિડીયો છે, તમે લોકો નવા હોય ન જોયા હોય તો જોઈ આવજો. બધા ફ્રેન્ડ સાથે મળી ખૂબ એન્જોય કરી હતી. તો એમાં ચેતનભાઈ ગઢિયા છે, એમને કોમેન્ટ કરી છે પાર્કમાં મોજ કરી એમને. તો હા, ખૂબ મોજ કરી. ગુજરાતી ગ્રુપ સાથે મળીને જો અમે જાય ને તો મજા જ આવી જાય. વીકમાં 2 દિવસ હોય ભેગા થાય, બાકી તો આખું વીક તો ભેગા આમ ના થતા હોય. અને એને બીજી કોમેન્ટ કરી છે ખૂબ સરસ વિડીયો છે, થેન્ક યુ સો મચ. અને પછી એક બીજા વિડીયોમાંથી કોમેન્ટ લઈ લઈએ આપણે એકાદી. તો રવિવારે મેં જે વ્લોગ મૂક્યો હતો ને, મેં કબોર્ડ સાફ કર્યો હતો અને એમાં ચેતનભાઈ ઘડિયા છે ને એને મેં કરી છે કોમેન્ટ. ગમે તે હોય પણ બાગબાન અને વિમોલનો થેલો તો દરેકના ઘરમાં હોય જ. ગુજરાતી હોય એના ઘરમાં, હે ને ચેતનભાઈ? તો સાચી વાત છે તમારી. મારા ઘરમાં નહોતો, મેં હમણાં જ વસાયો છે. વસાયો છે મતલબ મારા સાસુ આવ્યા હતા ને, મમ્મી આવ્યા હતા ને, એની પાસે હતો ને. મેં તો આ થેલા તો હારા મમ્મી, આમાં બધું વધારે કપડાં ભરે, ચણિયા ચોરી ને એવું બધું મેં ભરીને એમાં રાખ્યું છે. એકચ્યુઅલી ગરમ કપડાં ને એવું જે રોજ આપણે ન જોતું હોય ને એમાં મસ્ત રીતે સચવાઈ જાય. અને ટ્રાવેલિંગ કરવામાં પણ બેસ્ટ રહે. અમેરિકન જે થેલા આવે છે ને એ થેલા તમને બેગું ને એવું છે ને એરપોર્ટમાં એનાય વ્હીલ તૂટી જાય છે. પણ આ બાગબાનના થેલા તમને દગો ન આપે. ક્યાંય પણ તમે ટ્રાવેલિંગ કરવું હોય ને તો બાગબાન ને વિમલના થેલા તો જોઈને તો એમાં નીચે છે ને સુરભીબેને કોમેન્ટ કરી છે કે ના, અમારા ઘરમાં તો બાગબાન કે વિમલના થેલા નથી. તો સુરભીબેન લઈ લેજો, ન હોય તો ખૂબ કામ લાગશે. ટ્રાવેલિંગ કરવું હોય ને ખાસ કરીને ટ્રેનમાં ને બધે, તો એને એટલા મજબૂત આવે ને કે તૂટે નહીં. તમારી વસ્તુ બધી એમાં મસ્ત સચવાઈ જાય. અને બાકી એક મહેશભાઈ માલાણી કરીને છે જે આપણા દરેક વિડીયો જોવે છે ને દરેક વિડીયોમાં કોમેન્ટ હોય છે જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ તમને ઝાઝાથી જય શ્રી કૃષ્ણ. તો આજ બસ આટલી જ કોમેન્ટ લેશું અને જોશું હવે પાછા વ્લોગમાં ક્યારે ટાઈમ મળે છે. હું મેં વિચાર્યું છે કે રોજ 4-5 કોમેન્ટના આન્સર આપીશ. કેમ કે રોજ છે ને આન્સર પહેલા પર્સનલી હું આપતી હતી, પણ ક્યારેક ટાઈમ મળે ને ન મળે વિડીયોમાં કોમેન્ટ કરવાનો. વાંચતી તો હું હોય જ, પણ આન્સર કદાચ ન અપાતો હોય તો આપણે આવી રીતે વિડીયોના થ્રુ છે ને આન્સર આપતા જશું.
તો સારું ચાલો આગળ હવે હું ઇસ્ત્રી કરી લઉં થોડાક કપડાને અને આ પડદો લઈને બેઠી છું મંદિરનો. તો મેં છે ને આ મંદિરનો પડદો છે ને નવો કર્યો, પહેલા હતો ને ઓલો થઈ ગયો હતો. તો એ દિવસે મને છે ને આમાં થોડુંક સિલાઈ કરવાની આળસ આવી, તો મેં શું આમાં જુગાડ લગાવ્યો હતો ખબર છે, જો પીનું લગાવી સ્ટેપલરની. પછી મેં કીધું કે સાવ આમ થોડું હોય, એટલે આજે લઈને બેઠી છું. હવે પીનું કાઢું છું ને સિલાઈ મારું છું. આટલી સિલાઈ થઈ ગઈ છે એટલે સિલાઈ મારતી જાઉં છું ને પીનું કાઢતી જાઉં છું, એટલે લસરે નહીં. તો આવું કંઈક જુગાડ આપણે છે ને જુગાડી વધારે આવડે આપણે. સારું ચાલો, મારો ચાલે છે ટીવીમાં મંત્ર, તો હું મંત્રને કન્ટિન્યુ કરું અને પછી વ્લોગ કરું કન્ટિન્યુ. આગળ છે ને જો ઝાડવા તોડે છે અહીંયા, જો આમાં ચાંચ મારી મારી ઊભો રહે, જો નીચે પાંદડિયું છે ને ખેરે. ભાગો 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 ભાગો. જો અમે ગાઈસ જમી લીધું છે અને આજે છે ને જો મગનું શાક બન્યું હતું, તો થોડુંક વધ્યું આજે મગનું શાક. અને આજ છે ભોગ આવ્યો હતો અને બાજરાનો રોટલો. આવીને છે ને મોડું થઈ ગયું હોય ફટાફટ જમવા બેસી ગયા હતા. હજી છે ને કપડાં સુકવવાના અને વાસણ બાકી છે, તો થઈ જાવ જલ્દી જલ્દી ફ્રી. અને માન્યા બેન છે ને ક્યાં ગયા? માનું બેન, માન્યા હમણાં ચેરમાંથી ભફિંગ કરતી પડી. માનો લાડવો ખાધો? રોટલી ઓછી ખાધી હતી માનો? હે માનો, આમ જોતો ભૂખ લાગી હતી, લાડવો ખાધો? માનુ માનુ સ્માઈલ સ્માઈલ પ્લીઝ. માનું જો હાઉસ બનાવ્યું છું, બતાવતો માનું હાઉસ બતાવતો. વાવ, વેરી ગુડ ગર્લ. હવે લાડવો કેવો ભાઈઓ? એને છે ને કેટલી વાર કીધું ચેર ઉપર બેસીને પછી બે પાયા ઉપર આમ ડોલતી હોય, ના પાડી છે ને કેટલી વાર, 3-4 વાર તો પડી છે ઈ, તો એ ધરારથી કરે. અત્યારે પાછી પડી. હવે આજ તો છે ને સરખું લાગ્યું હતું એટલે મને હવે કદાચ ભૂલી ગઈ. માણસ છે ને ઓલું કહેવાય ને કે અનુભવથી શીખે, એમ અનુભવ કરે છે. એમને કહેવાથી ન માને કોઈ, કંઈ ના પાડતા હોય ને કહેવાથી ન માને, અનુભવ થાય ને પછી સમજે જ ત્યારે ન કરે. તો સારું ચાલો, જો દર્શનના દરિયા, હું દરિયાના દર્શન કરી લે. ગોગા ગાઉં છું. જો એ તડકો છે ને મસ્ત ક્લીન વેધર છે. તમને લોકોને દરિયો જોવો ગમે છે તો હું રોજ બતાવું. ગાઈઝ હવે હું થઈ ગઈ છું ફ્રી અને વાગી ગયા છે 4 નો કાંટો. તો વાગી જ જાય, 4 તો વાગી જ જાય. ફ્રી ગમે એમ ઝડપ કરીને તોય 4 વાગી જાય, કેમ કે કપડાં સુકવવાના હોય ને વચ્ચે બીજું કંઈક કામ હોય ને પછી નિરાતે હાલતું હોય. રોજનું થયું કાંઈ એટલે ઝડપ ન હોય, 4 તો વાગી જ જાય. અને અહીંયા આપણા સુકવાઈ ગયા છે અને અહીંયા મીસુબેન સૂતા છે. સાચું પાપડ હું ઉપર સુકાઈ એવી છું, લેવા જાય જ જોઈએ. હાલો હવે કંઈ તડકો હોય નહીં. આવું જ તમારે હાલતો હાલવું હોય તો છે ને વચ્ચે 2 વાર તો હું જોવા ગઈ હતી કે કાગડા ક્યાંક પાપડ લઈ નથી જતા ને, લઈ તો નથી જતા કંઈ સૂકવીને તો પાપડ ઘઉં કે માનવીના દાણા એવું નથી હટતા, પણ કાગડાને કાંઈ નક્કી ન હોય. એક લઈ જઈ તો વળી એમાં તો આખું ધણ આવે કે હાલો ને ભાઈ આપણે ટેસ્ટ કરી કેવાક લાગે. તો ઠંડીના તેમને તપી જાય, શું કડક થઈ જાય. પણ પાછું ઓલું વરસાદ આવ્યો ને 4-5 દિવસ એટલે હાવ લાબડા જેવા આમ મુઠ્ઠી મમ્મી જઈને પાપડ એવો થઈ જાય. તો સુકાણા છે કે નહીં? એ ખાતી નહીં હોય, એ આપણું નથી સારું હળેલું છે કોકનું. જો એ આપણું નથી કાના, જો પાછા હે ને લાવડા જેવા થઈ ગયા. આ કોકનું હળેલું આમ જો બદામ હાવ હળી ગઈ, ખબર નહીં કોની હે. એક આંટી છે એની મારે ભેગા જ હુકવાઈ હતી, સવારું આવીને તે સુકવતા હતા. સાવ સળી ગયું, ફેંકાય એવું છે પણ ખબર નહીં હવે ફૂકવીને શું કરશે. તો અહીંથી તમને એક છે ને દરિયાનો નજારો બતાવી દઉં. જો મસ્ત એવો તડકો નીકળ્યો. કેટલા દિવસથી સુરત દાદાના દર્શન નહોતા થયા, વરસાદ. જો તો આવો કંઈક વ્યૂ છે અહીંથી, મસ્ત એવો નજારો. આ સબમરીન અહીંયા, પછી જો અહીંયા આ જી છે ને એલિફન્ટ વાળું આ જીમ છે અહીંયા, અને આ બાજુ પાર્ક નહીં છે ને આ બાજુ આવે. બાકી અહીંયા સામે આ છે ને જો વિલા છે, એમાં મતલબ રિસોર્ટ છે, ફંક્શન ને એવું રાખવાનું કંઈ હોય ને. આમ સામે બીચ આવી ગયો. અને આ છે ને મ્યુઝિયમ છે જે આપણા ઘરની બાજુમાં જ, પણ આપણે હજી ગયા જ નથી. અને સામે જે માઉન્ટેન મતલબ પર્વત દેખાય એ છે કૈલાશગીરી.
આની પહેલાં વિડીયોમાં મેં બતાવ્યું છે, પણ નવા નવા વ્યૂઅર હોય ને એના માટે. જો અહીંયા કૈલાસગીરી છે ને, જો અહીં વ્હાઈટ અક્ષરથી લખ્યું છે, ખાલી કૈલાસ જ દેખાય, ગીરી ન દેખાતું. આવું કંઈક નજારો છે અહીંનો. ચાલો તો જો પાપડ લઈને આવી ગયા છીએ. આ જો બીજી વાર પાપડ કર્યા હતા ને, એક પાપડ ફાઈટો નથી, મસ્ત બન્યા છે. તડકો નીકળ્યો, કેટલા દિવસથી સુરત દાદાના દર્શન નહોતા થયા, વરસાદ. તડકો નીકળ્યો, કેટલા દિવસથી સુરત દાદાના દર્શન નહોતા થયા, વરસાદ હતો 5-6 દિવસ તો વરસાદ જ આવ્યો. અને અહીંયા છે ને કામ એવું છે, આપણે વસ્તુ બનાવતા વાર ન લાગે ને, એટલી સુકવવામાં વાર લાગે, કંટાળી જાય, સુકે જ ને. આ ફેરવીને થાકી જાય, સુકાય નહીં વસ્તુ. અને એટલું મસ્ત સૂકું વાતાવરણ હતું. પહેલી વાર મેં પાપડ વણ્યા ને એમનેમ સુકાઈ ગયા હતા, સવારે શેકાઈ વાગે ડાયરેક્ટ. એટલું સૂકું હતું ને તો મેં ડાય થઈને કાચરીને એવું કાઢ્યું ને તપાવા. હવે કાચરી મુકાઈ ભરાય નહીં અને સુકવાય નહીં એવું છે. તો આજ પાપડ મૂકવા ગઈ ને તો કાચરી લઈ જતા ભૂલી ગઈ હતી. હવે કાલ જઈશ તો હવે લેતી જઈશ. 7મા માળે ઠેક જવાનું હોય પાછું, એટલે એ બધી 2 વાર તો જોવા ગઈ. કાગડો ક્યાંક પાપડ કાગડા લઈ ન જાય એમ મહેનત ક્યાંક પાણીમાં ન જાય. સારું હાલો, વાગ્યા છે 4:10. માન્યાને કઈ સુવડાવી નથી, એ હોમવર્ક કરશે ને હું કરી લઉં એડિટિંગ. એટલે મમ્મા હા આજ આ હિન્દીના ટીચરે સરપ્રાઈઝ ટેસ્ટ લીધી. વાવ. પછી અને હું કેવી લખી ખબર હું છું ખબર? હા અમારે હે ને 3 ચેપ્ટર આવવાના 50 માર્ક્સ ની ટેસ્ટ માટે. તો એક ચેપ્ટર હતું એ સીટી માં હમણાં આવી ગયું, હમણાં હિન્દી ટેસ્ટ ગયામાં. અને એક ચેપ્ટર મેં ઓલરેડી પાકું કરી નાખ્યું હતું, એક બાકી હતું. અને સીટી માટે લેવાઈ ગયું એની તો રિવિઝન ન કરાવે. એ પછી મેં એક ચેપ્ટર ની સરપ્રાઈઝ ટેસ્ટ લીધી અને એ મેં પાકું કરી લીધું હતું. વાવ વાવ. જો વાંચેલું હોય ને તો કામ લાગે રોજે રોજનું. હે ને માન્યા? તારા હેર જો તારા. હાલ કોમ કર. તો મીસુ દીવા કરે છે અને માન્ય બેનને ખૂણામાં બેઠા બેઠા વાંચે છે. એને રીડિંગ આવડી ગયું છે ને થોડું થોડું, તો મેં કીધું ઇંગ્લિશ ને હિન્દી વાંચ. અને હું અહીંયા આવી ગઈ કિચનમાં. તો જો લોટ બાંધી નાખ્યો છે અને આ મગ છે ને એ ફણગાવા રાખવાના છે. તો હવે કાલે પલાળ્યા હતા ને સાંજે, અત્યારે પાણી કાઢીને રાખી દઈએ અને જાળીમાં, એટલે કાલ થઈ કોટા ફૂટી જશે. જો એલોવેરા લઈ આવ્યા છીએ. અહીંયા ખબર નહીં એલોવેરા બધે આવા કેમ થઈ જાય, જો બધે જ્યાં જોઈને ને બધે આવા જોઈએ એલોવેરા. જો ખબર નહીં એવા કેમ થઈ જાય. તો વાસણ ગોઠવવાના છે અને રોટલો થોડોક બટકું એવો પડ્યો છે બાજરાનો. અને આજે જો ટીંડોળાનો સંભારો છે ને, ઉપરથી હું ઓલું કહેવાય ગરવો લઈને વહી આવી, એને નીચે હતો સંભારો. તો સંભારો લોટવાળો રહી ગયો, ખાવાનો અફસોસ રહી ગયો. ટીંડોળાનો લોટવાળો સંભારો બહુ ભાવે, હમણાં ભાવે છે, વળી પાછું ફરી જશે, પાછું ટીંડોળાનો નહીં ભાવે ને કોબીનો ભાવશે. તો એવું કંઈક છે. તો સારું, ચાલો હું રસોઈ બનાવી લઉં. અને થોડુંક રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે, થોડાક મગ પડ્યા છે એવું છે. અને હવે રીંગણા બટેટા બનાવું કે કારેલું બનાવું, એટલે એવું કંઈક વિચારું છું, જોઈએ શું બનાવું. તો એની સાથે જ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને એક મસ્ત મજાનો કોમેન્ટ કરી દેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું. મળશું એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય બધાને ગાઈસ. ગુડ નાઇટ.